હું શું કહું તમને, આ ઘરમાં લાગતું નથી કે વાતાવરણ આજકાલ બહુ બગડી રહ્યું છે? આ અંકિતા વહુ અને દામિની વહુ કોઈ મારા કયામાં નથી. બંને એકબીજાની ચરસા ચરસીમાં ઉપરાત છાપરી ચડ્યા જ કરે છે. અરે પણ તો તારે એને સમજાવાય ને. તને આ તું એની મમ્મી કહેવાય અને ઘરની વડીલ કહેવાય, તારે સમજાવાય. મારા સમજાવવાથી સમજાઈ જતા હોત ને તો જોઈતું તો હું, પણ બેમાંથી એકે મારી બુદ્ધિએ ચાલે એમ નથી. મમ્મી પપ્પા, હા આદિ મારી પાસે આવ્યો તો ને ઝઘડો કર્યો. શું? આદિએ ઝઘડો કર્યો? હા. પણ કેમ? હા, દામિની કાક ભાભી સામે મોટા અવાજે બોલી છે, તેમાં પાછું મારું નામ દીધું, તે જ ચડાવી છે તારી વહુને. આવું આદિએ તને કહ્યું? હા. જોયું ને, હું હમણાં શું કહેતી હતી, થઈ ને એ વાત. અરે પણ આમ જો આદિ કંઈક ટેન્શનમાં હોય, એના કામના ટેન્શનમાં એટલે કંઈક બોલો છે, અને તારે આ એ વાત તારે હમણાં પતાવી નાખવાની હોય. હા ભાઈ હું કહી દઈ એમ કહી દેવાનું હોય. પણ પપ્પા ટેન્શનમાં તો હું આવી ગયો છું. હા, આવી જ જાય ને. અને શું સમજાવીને પતાવી દેવાની? આ કઈ વાત પતાવવા જેવી છે? અરે આદિ તો એક નંબરનો બાયડી ગેલો થઈ ગયો છે. બાયડી કે ને એટલું જ પાણી પીવે ને બાયડી કે ને એટલું જ જમે. હવે બેટા, તારે ચિંતા કરવાની જરૂર નથી, ને દામિની વહુને પણ કહી દેજે કે એને પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. હું તમારી સાથે છું, સમજી ગયા? અરે આવી રીતે નો ચડાવાય દીકરાને. તને કઈ ખબર પડે છે કે નહીં? મને બધી ખબર પડે છે. ઘરના ભાગલા પડવાની તું વાતું કરશો. ઘરના ભાગલા જ પડવાના. આપણે ઘરને છે ને અકબંધ રાખવાનું છે. પણ પપ્પા અત્યારે મનના ભાગલા તો પડી ગયા છે હો. હા, સાચી વાત છે. મનભેદ થઈ ગયા છે. મતભેદ ચાલે, મનભેદ ના ચાલે, પણ આ બધું કરવામાં છે ને આ અંકિતા વહુનો જ હાથ છે. એ ઓછા નથી. લાગે તમને એમ લાગે છે ને કે અંકિતા વહુ બહુ ડાયા અને ડમરા છે, પણ જરાય નહીં. એને તો આ ઘરના ભાગલા પાડવા જ છે. હું શું કામ ઘરના ભાગલા પડાવું? મારા માટે તો મારા બંને દીકરા સરખા. અને પપ્પા તમે યાદ કરો, હગાઈ કરવા ગયા ત્યાં હોતે એને કીધું હતું કે આ છોકરી નહીં, અશોકભાઈ બીજી છોકરી ગોતો ને લે. અરે પણ હવે એ બધી વાત જૂની થઈ ગઈ. અને પણ તારે એને એમ કહેવાય અશોકને કે બેટા એ મોટો ભાઈ છે તો તારે સાંભળી લેવાય, એની સામે ન બોલાય. એવી તું એક માં છો, દીકરાને એવી શિખામણ દેવાય. આમનો ચડાવે છે તું એને? વાહ, હું ચડાવું છું બેટા, હું ચડાવું છું. અરે હું તો સાચાનો સાથ આપું છું. તમને એવું લાગે છે ઘરમાં 24 કલાક હું રહું છું. આ અંકિતા વહુનું વર્તન કેવું છે ને દામિની પ્રત્યે મને ખબર છે. એને બિચારીને વાતમાં ઉતારી પાડે છે. પછી ક્યારેક તો દામિની વહુ પણ એને એક બે શબ્દ તો કહે ને. એટલે પપ્પા જો આમ ને આમ હાલતું રહ્યું ને તો પછી દામિની કદાચ બાપા ત્યાં વહી જાય તો, એટલે તમે છે ને જરીક એને કયો. હા, બે શબ્દ કયો, નહીતર છે ને એક દિવસ એવો આવશે કે આપણે નહીં ઘરના રહીએ નહીં ઘાટના. તમને એમ લાગે છે કે આ દામિની વહુ ખોટું બોલી રહ્યા છે? ખોટું નહીં. કોઈની પણ સાથે અન્યાય થાય ને તો માણસથી સહન થાય ને ત્યાં સુધી સહન થાય. ન થાય તો પછી માણસ કરે તો કરે શું? હું જો અંકિતાને તો કાંઈ નહીં કહી શકું, કારણ કે એનો સસરો છું. મારી એ તો બહુ બટાકે એને મારે શું કહેવું, પણ મારે મારા હગા દીકરાને તો કહેવું જ પડશે. તો જો એટલી બધી વાત વણસી ગઈ છે તો તારે મને પહેલાં કહેવું જોઈએ ને. હા, વણસી ગઈ છે. તમે તમારા દીકરાને કહેવા જશો. અત્યાર સુધી બહુ સમજાવ્યો, પણ હવે છે ને જરા ધાક ધમકી આપો. સમજાવવાથી કામ નહીં બને. સમજાવી જ પડશે, નકર જો દામિની રિહાઈને વહી જાય ને તો આપણા ઘરની આબરૂ જાય. અને મને પાછું શું કીધું ખબર કે આ વાત ઘરે નહીં કરતો, તો મારે એના દાંતમાં રહેવું. ના ના બેટા, દાબમાં શું કામ રહેવાનું? નાના છે એટલે શું દબાઈને રહેવાનું? જરાય નહીં. જે સાચું છે ને એની સામે તો પડકાર નાખવાનો જ. જો હું છે ને આદિને સમજાવી નહીં, હવે એને ખીજાઈ જાય. જો એને ગુસ્સો કરીશ ને તો જ એની શાન ઠેકાણ આવશે. મને નથી લાગતું કે તમે એની પર ગુસ્સે થાવ. અરે ગુસ્સો તો કરી જ હું. આ ઘરના પાગલા તો મારે પાડવા જ નથી. જ્યાં લગી હું જીવતો છું ને ત્યાં લગી તો આ ઘરના પાગલા પડશે જ નહીં. બસ એમ. હા, ઘરના ભાગલા નથી પાડવા, પણ ઘરને સીધી રીતે ચલાવવાનું તો છે ને, કે આમને આમ જ ચલાવવું છે. આ જુઓ, નાના દીકરા અને વહુને આ તકલીફ પડે, મોટા દીકરા વહુ જલસા કરે. હું તો પહેલાં ના પાડતી હતી કે આ ઘરનો બધો વહીવટ આપણા હાથમાં રહેવા દો, પણ તમને જ બહુ ઉપાડો હતો ને. ના, વહુ આવી ગઈ છે એના હાથમાં આપી દો એટલે બધો વહીવટ સંભાળી લેશે. આ વહીવટ સંભાળ્યો, આ આવી એને આપણા ઘરનું ધનત પનત કાઢી નાખ્યું છે. અરે મને શું ખબર કે આપણો આદિ આવો નીકળશે. મારે એમ કે આપણો આદિ તો સમજદાર છે, તો અંકિતા જેટલું કે એટલું જ કરે છે. એ મને મેં આવો આદિનો નહોતો ધાર્યો. ગયો છે ક્યાં? બહાર હશે. મારે બહાર એને અત્યારે સમજાવવો જોઈએ મારે. મમ્મી હવે સમજાવવા તો ગયા છે પણ કાંઈ વધારે કાંઈ નહીં થાય ને. કાંઈ નહીં થાય, શાંતિ રાખને, બધું હરખું જ થાય.
ઘરમાં જો આવીને એવી રીતે કંકાસ રહે ને તો ઘરમાં આગ લાગી જાય. આ આદિ આવ્યો બેઠો યાર. આ હું ઘરમાં હું આ ધતિંગ શું કરશો તું? માં ધતિંગ હું કરું છું? કેવી વાત કરો છો તમે? મેં શું ધતિંગ કર્યા? આ અશોકને તારે ખીજાવવાની શું જરૂર હતી? તું છે ને મોટો છો, મોટાની રીતે જ રહેવાય, આવી રીતે ખીજાય ન જવાય. ના પાડી હતી એને, છતાંય તમને વાત કરી એમ? મેં કંઈ ખોટું નથી કીધું. શરૂઆત દામિની વહુએ કરી હતી અને તમે જ વિચાર કરો ને, આ ઘરનું વાતાવરણ જો બગડતું હોય તો આપણે કોઈને કંઈ કહેવું જ પડે ને. જેવી રીતે તમે મને અત્યારે કહેવા માંગો છો, પણ મેં તો કંઈ કર્યું જ નથી ને. અરે હું તો તારો બાપ છું અને તને હું સમજાવું છું, કહેતો નથી, સમજાવું છું. તારે એને સમજાવાય, આવી રીતે ખીજાય ન જવાય ગુસ્સામાં. ખીજાઈને પણ કહેવું પડે પપ્પા. તમે મારી સાથે આવી કડકથી વાત કરી શકતા હોય તો હું, અશોક મારથી નાનો છે તો હું પણ કરી શકું ને. અને મેં એને સમજાવ્યો જ તે, બરાબર રીતે સમજાવ્યો કે તારી બહુને સમજાવી દેજે કે બીજી વાર આ ઘરમાં છે ને શાંતિથી રહી, ખોટી માથાકૂટ ના કરે. જો આદિ એ એની બહુની વાત સાંભળશે, તું તારી બહુની વાત સાંભળીશ તો આ ઘરમાં છે ને ડખા થાય, ડખા. ઘર છે ને ખેદાન મેદાન થઈ જાય. એની તને ભાન છે કે નહીં? થઈ ગયું છે, શરૂઆત થઈ ગઈ છે અને થઈ જશે. તમે જેવી ઈચ્છા ધરાવશો ને એવું જ થશે. આ જ્યાં સુધી દામિની વહુ આવ્યા છે ત્યાં સુધી એ લોકોને એટલું પણ ખબર નથી પડતી કે ઘરમાં બધું બરાબર ચાલતું હતું. અને અંકિતા એને કંઈ પણ કહે તો એમાં વાંધો શું છે, હવે ખોટું કેમ લાગે છે અને સામે જવાબ શું કામ આપે છે, બોલવાનો શરૂઆત શું કામ કરે છે? હા, હું ઈ જ કહું છું. અત્યાર લગી બધું બરાબર ચાલતું હતું. આ દામિની આવી પછી જ કેમ અંકિતા બહુને દામિની ખટકે છે? એનો વાંધો શું છે? જેમ અંકિતાનું બધું છે ને એમ દામિનીનું હતું ને બધું છે. એ ભલે નાનો રહ્યો પણ એ દીકરો કહેવાય મારો. એ નાનો દીકરો છે, તું મોટો દીકરો છે, તો બે હંપીને જ રહ્યો ને. અને તમારે બેને કહેવાય, એને એની બાયડીને કહેવાય, તારી બહુને કહેવાય કે બે હંપીને રહ્યો, હંપીને કી બેનની જેમ રહ્યો, એમ શિખામણ દેવાય. એકબીજા વાત કરેલા આપણે ચડી ન જવાય. હું નહીં આપું શિખામણ. હવે તમે સાંભળી લ્યો તો, અંકિતાનો કોઈ વાંક નથી. જેનો વાંક હોય એને કહેવાનું હોય. આ તો વાંક ના હોય તો પણ મારે એને કહેવાનું. વાહ. હું એક શબ્દ પણ નહીં કહું એને. વાહ. એને ઉલટાનો એમ કહીશ કે તારથી જેટલું બોલે ને એટલું બોલજે અને આ ઘરમાં તારું ચાલવું જોઈએ, બસ. અરે તું તો કઈ પુત્ર છો કે પનોતી છો? ભાન વગર ના. પનોતી? હવે તમને હું પનોતી લાગુ છું? અત્યાર સુધી વાલો લાગતો હતો, હવે પનોતી થઈ ગયો તો હું તમને પણ કહી શકું. તમે પપ્પા છો કે પનોતી? આ લાયક કોની સામે તું બોલે છે? તને ભાન છે? બસ પપ્પાને પનોતી કહે તો ન કહેવાય. પપ્પા દીકરાને પનોતી કહી શકતા હોય તો દીકરો પણ બાપને કહી શકે ને. અરે તારા આ તો વસ્તુ તમારે અશોકને કહેવાની જરૂર છે. એણે આ બધું ઊભું કર્યું છે, એણે દામિની વહુને ચડાવી છે. તારા ઘરમાં આગ શું કામ લગાડે છે? અરે તાઈ એને મારે કહેવાની જરૂર નથી. એ તો ડાયો છે ને, સમજદાર છે. તું છે ને એવો છો કે તારી બાયડીની વાતમાં આવી ગયો અને દેવાંગને ફાવે એમ મળ્યો કેવા. સમજાઈ ગયું. તમે અશોકની બોલી બોલો છો, તમે બધા અશોકની બાજુ થઈ ગયા છો. અમે આ ઘરમાં અત્યાર સુધી બધો વહીવટ કરતા હતા. અંકિતા ઘર સંભાળીને સારી રીતે ચલાવે છે, બધો વહીવટ એની પાસે છે, એટલે અશોકને નહીં ગમ્યું હોય. અને તમને પણ હવે ગમતું બંધ થઈ ગયું છે, કારણ કે અત્યાર સુધી મમ્મીના પછી અંકિતા હવે બધું સંભાળી લીધું અને બધું બરાબર ચાલતું હતું. એટલે તમને હવે થયું કે કાલ સવારે આ લોકો કબજો જમાવી દેશે, એના કરતાં સારું છે અંકિતા વહુ પાસેથી બધો વહીવટ લઈ લઉં અને દામિની વહુને આપી દઉં. તમારા ધંધા જ આવા છે. અરે તને હવે પેલા મમ્મી પાસેથી લીધું, અંકિતા વહુને આપ્યું, અંકિતા વહુ પાસેથી લઈને દામિની વહુને આપવું છે. અરે તમારામાં સ્વાર્થ ભરેલો છે, સ્વાર્થ. એક નંબરના સ્વાર્થી માણસ. સ્વાર્થી? તું કેવી વાત કરે છે? અરે આની કરતાં તો મારું મૃત્યુ કેમ નથી આવતું? અરે ભાન વગર ના. મારે બે પુત્ર છે, તું મોટો એ નાનો. તું જમણી આંખ તો એ ડાબી આંખ છે. મારે કોઈ એક પારકો ને કોઈ હગો ન હોય. બે છે ને મારા પોતાના છે. પણ તું આવું કેમ તારા મનમાં કોણે ભરી દીધું? એ દેખાય આવે છે કે હું પારકો થઈ ગયો છું. આ માણસને બે આંખ સરખી હોય ને તો એક બંધ ન કરી દે. અત્યારે તમે જમણી આંખ બંધ કરો છો, હું જમણી આંખ છું ને તો મને તો બંધ કરી દીધો. અને તમે ડાબી આંખ તમને વાલી છે એટલે એના વખાણ કરો છો. એને આમ ન કહેતો, એને આમ ન કરતો. વાહ ભાઈ વાહ. અરે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તમે મારી સાથે આવું વર્તન કરશો ને મને આવા શબ્દો કહેશો. અરે આ દુનિયાનો કોઈ બાપ એવો ન હોય કે એક દીકરાને આવી રીતે, એક દીકરાને એમ કે તું જા ને એક દીકરાને એમ કે તું આ મારી પાસે. અરે કોઈ બાપ એવો ન હોય અને કોઈ માણસ એવો ન હોય કે એને એક આંખ વાલી હોય ને એક આંખ ન વાલી હોય. બધાને બધા શરીરના અંગ હરખા જ હોય. અને તમે છે ને બે દીકરા મારા અંગ છો. એક જમણો હાથ તો કે એક ડાબો હાથ છો અને તમે બે મારા હૈયામાં છો. આ તો કાપી નાખીએ ને, આ બે હાથને કાપી નાખીએ ને એક આંખ ફોડી નાખો. મેં એવું નક્કી કરી લીધું છે. કારણ કે જો હવે તમે જ મારી સાથે આવી રીતે વાત કરતા હોય ને તો ઘરમાં હવે બધા એક સાથે નહીં રહી શકીએ.
મને લાગે છે કે બધાને નોખું થવાનો દિવસ આવી ગયો છે. આ બધાને બધું સોંપી દો, જે દેવાનું હોય આપી દો, એટલે વાત પતે. તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. દેવાનું કાંઈ નથી થતું. આ બધું ઘર છે ને મેં મારી મહેનતથી વસાવ્યું છે. તારે રહેવું હોય ને, અલગ રહેવું હોય ને, તું તારું ઘર અલગ બનાવી જા. અને તારા કરિયાવરમાં જે આવ્યું હોય ને એ તું લઈને નીકળ હાલ. મારે તારું મોઢું નથી જોવું. હા, હમણાં જ તમે બોલતા હતા કે હું મરી જાઉં તો સારું. સમજી લો કે તમે મરી ગયા છો, તો આ બધું અમારું જ થયું ને. આપી દો પ્રેમથી. હા, મૃત્યુ આવે ને ત્યારે હું તને બધું આપી દે. મૃત્યુ આવે ને ત્યારે હજી હું જીવું છું, અને જ્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી હું મારા નાના દીકરા રે અન્યાય નહીં કરી શકું. નાના દીકરાને ભોંમાં નાખી દે, ભોંમાં.